જામનગરના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની જમીન અને ખેતીને થતી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ ન આવતા ખેડૂતોએ ગામમાં ભાજપ વિરોધી બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે। આ ખેડૂત મિત્રો અમે બધા ભેગા થયા છે એ જે બેનર મારેલું છે ને બેનરના અનુસંધાનથી અમે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર આ સરકાર છે એ ખેડૂતનું શોષણ કરે છે। આમ તો અમને ઘણા સમયથી આછે ખ્યાલ હતો, પણ હવે 100% ખ્યાલ આવી ગયો છે કે અત્યારે માત્ર ને માત્ર અમારા ખેડૂત મિત્રોનું શોષણ થાય છે। ખેડૂત જાગો અને સરકાર ભગાડો। मैं एम कहेवा मांगी छी कि अमने आवेदन पत्र आपेल छे तारीख 4/7/2026 ना रोज अमने मंजूर नहीं। अमारी खेती माटे थांभला आवे नाखवा आवो हो अमने मंजूर नहीं। अमारी नोटिस देवा आवो घड़ी घड़ी अमे ना पाड़ी तो शुं काम अमने नोटिस देवा आवो? अमने नोटिस मंजूर ज नहीं। अमारा खेतर में थांभला नाखवा नहीं देवाना ने तमारे अमारा थांभला खेतर में नाखवा आववानुं ज नहीं। अमारे तमारे थांभला जोता नहीं, तमारी वळतर जोती नहीं। अमारा गाम में एक रिलायंस नी मोटी लाइन आवे छे। તે લાઇનની વિરુદ્ધમાં લગભગ છેલ્લા 2 મહિનાથી આ દરેક ગ્રામ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થઈ અને સરકારને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ પ્રાઇવેટ કંપનીની લાઇન છે તો પ્રાઇવેટ કંપની નક્કી કરી લેજો, તમારે આમાં દખલગીરી કરવાની ક્યાં જરૂર? પ્રાઇવેટ કંપની ખેડૂત સાથે નક્કી કરી લઈએ, એના શું ભાવ દેવા એ ખેડૂત હારે બેઠક કરી લે। કોઈ પણ પ્રાઇવેટ માણસને કારખાનું નાખવું હોય તો એ પ્રાઇવેટ માણસ ખેડૂત પાસે જમીનનો ભાવ નક્કી કરીને એની જમીન લઈ બિનખેતી કરી અને કારખાનું નાખે છે। તો આ પ્રાઇવેટ કંપનીને શા માટે ખેડૂત પાસે નક્કી નહીં